હાર્દિક સ્વાગત છે. સૌ આમંત્રિતોનું હાર્દિક સ્વાગત. આપ સૌ ઝડપથી પોતાનું સ્થાન લઈ લો. આપ સૌની રજાથી પ્રશાંત આજનો કાર્યક્રમ શરૂ કરીએ. ઓકે. શ્રી સયાજી વૈદ્ય સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આ કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા હમણાં જ આપ સૌએ અને અમે સૌએ અને આપણે સૌએ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાનને ગુમાવ્યા છે. તો આપણે એમને આદરાંજલિ આપીએ અને આપ સૌને પોતાના સ્થાન પર ઊભા થવા વિનંતી. મૌન આપણે એમને અર્પણ કરીશું. સૌને આપનું સ્થાન લઈ લેવા વિનંતી. આદરણીય મનમોહનસિંહજીને એ દિવ્ય આત્માને વંદન, અને એ વંદન કરીને કાર્યક્રમની શરૂઆત વિઘ્નહર્તાના એક શ્લોકથી કરીશ. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्. સૌને નમસ્કાર. સર્વાકાને સાંભળવું અને નવી દિશામાં વિચારવું, સંવેદનશીલ ચિંતન કરવું, એવી સાધના થાય ત્યારે લેખક સાધક બને છે. ને મહાદેવભાઈ એવું કહેતા કે લેખક સાધક હોવો જરૂરી નથી, પણ એમણે ત્યાર પછી એવી એચિવમેન્ટ કરી કે એવા કંઈક સાધક લેખક બન્યા અને એમના જ પુસ્તકનું આજે આપણે લોકાર્પણ કરવા એકત્રિત થયા છે. ને મહાદેવભાઈ માટે એક જ વાત કહીશ કે માતૃભાષા માટે માન સન્માન જાળવી હૈયાના હેતથી વધાવીને એમણે આ પુસ્તકને રચાયું છે. તો એ પુસ્તકના લોકાર્પણ પ્રસંગે પધારેલ આપ સૌ વડીલોને મારા વંદન, અને કાર્યક્રમની શરૂઆત કરવા માટે અને આવકાર માટે લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખને આમંત્રું છું. સૌને નમસ્કાર. આજના આપણા સૌના એવા મહાદેવભાઈના અનુવાદિત પુસ્તકના વિમોચન પ્રસંગે ઉપસ્થિત આદરણીય શ્રી હસમુખભાઈજી, અડિયા સાહેબ, કલેક્ટર મેમ શ્રી રામાજી, પુષ્પલતાબેન, રવિન, અમારી ટીમના સભ્યો, આમંત્રિત સભ્યો અને સૌ સરકારી તંત્રમાંથી આવેલા અધિકારીઓ, જે મહાદેવભાઈએ દિશા બતાવી અને આજની લાઇબ્રેરી જે ક્ષિતિજ કે જે પરિણામ સુધી પહોંચી છે, તો એમાં એમનું વિઝન ખૂબ મહત્ત્વનું હતું અને એમના થકી અમે આજે પણ સુંદર કાર્યો કરી રહ્યા છીએ. એક હતા સ્વપ્નદ્રષ્ટા
અને એક હતા સ્વપ્નપૂરતા. વાંચે ગુજરાત જ્યારે થયું ત્યારે સ્વપ્નદ્રષ્ટા મહાદેવભાઈ અને જયપ્રકાશભાઈ હતા, સ્વપ્નપૂરતા હસમુખભાઈ અડિયા સાહેબ હતા. એનો અમને ખૂબ સવિશેષ આનંદ છે. આ પુસ્તક માટે મહાદેવભાઈ એટલી મહેનત કરી છે અને આજે હસમુખભાઈ અડિયા જેવા પ્રખર જ્ઞાનીની સાથે આપણે જોડાઈને આ પુસ્તકનું વિમોચન કરવાનું છે. અમારી લાઇબ્રેરી આજે જે જગ્યાએ છે એમાં મહાદેવભાઈનો ફાળો ખૂબ અંધેરો છે. ભલે આજે નથી સદેહ, પણ અમે એવું હંમેશા માનીએ છીએ કે લાઇબ્રેરીના દરેક ખૂણામાં એવો આજે જીવન છે અને એમના થકી જ અમે આવા સુંદર કાર્યો કરવાની પ્રેરણા મળી રહ્યા છે. હું આપ સૌનું ખૂબ હૃદયથી સ્વાગત કરું છું અને આવકારું છું, અને આ જ રીતે તમે અમારા કાર્યમાં સહભાગી થતા રહેશો એવી આશા સાથે વિરમું છું. પ્રશાંતભાઈ, આપણી વચ્ચે એવા વ્યક્તિત્વ ઉપસ્થિત છે કે જેમની જીવન સાધના આપણા સૌ માટે અદ્ભુત પ્રેરણા આપે એવી છે. તો એવા ડૉક્ટર હસમુખભાઈ અડિયા સાહેબનો આપણે સુપેરો પરિચય મેળવીએ. રવિભાઈને વિનંતી કે અડિયા સાહેબનો પરિચય આપો. નમસ્કાર. મંચ પર બિરાજેલ સર્વ મહાનુભાવો, વડીલો, મિત્રો, આપણા સ્વર્ગસ્થ ફાઇનાન્સ મિનિસ્ટર અને સુપ્રીમ કોર્ટના ખૂબ પ્રસિદ્ધ વકીલ શ્રી અરુણ જેટલીએ જેમના વિશે એવું કહ્યું હતું કે ડૉક્ટર અઢિયા વોઝ અનક્વેશ્ચનેબલી અ હાઈલી કોમ્પિટન્ટ, ડિસિપ્લિન્ડ, નો નોનસેન્સ સિવિલ સર્વન્ટ એન્ડ ઓફ કોર્સ વિથ ઇમ્પેકેબલ ઇન્ટેગ્રિટી. સાહેબ હસમુખભાઈ અડિયા સાહેબ એ આઈએએસ રિટાયર્ડ છે અને અત્યારે ગુજરાત રાજ્ય અને આપણા પ્રજાજનોનું સદનસીબ છે કે તેઓ શ્રી જાન્યુઆરી 2023થી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર છે. તેઓ શ્રી રાજ્યની 3 કંપનીઓ ગિફ્ટ સિટી, GACL અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના પણ નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતના તેઓ શ્રી ચાન્સેલર છે અને IIM બેંગ્લોરના બોર્ડ ઓફ ગવર્નર્સના તેઓ મેમ્બર છે. મિત્રો, ખૂબ લાંબુ લિસ્ટ છે, ખૂબ વાંચી શકાય એવું છે. એક બીજો પરિચય એવો કે તેઓ શ્રી યોગમાં PhD ની ડિગ્રી ધરાવે છે. મિત્રો, નિષ્કામ કર્મયોગી ડૉક્ટર હસમુખભાઈ અડિયા સાહેબને વિશે વધારે પરિચય ના કહેતા હું સીધો એમની અને આપણી વચ્ચે નથી આવતો. થેન્ક યુ. રવિનભાઈ, આપે ટૂંકમાં પણ બહુ જ અમારા મગજમાં ઉતરી જાય એવી વાત કરી એટલે મને ખાલી એક 3 શબ્દો યાદ આવ્યા કે સાધના, આરાધના અને ઉપાસનાનું સ્વરૂપ છો આપ સાહેબ. તો આપની ઉપસ્થિતિ અમારા સૌ માટે આનંદનો એક મને ગર્વનો વિષય છે. તો સૌ મહેમાનોનું આપણે સ્વાગત કરીશું. તો દેસાઈ પરિવાર વતી ડૉક્ટર અંજુબેનને વિનંતી કે ડૉક્ટર અડિયા સાહેબનું સ્વાગત કરે અને પુસ્તકાલય પરિવાર કે જેની પરંપરા છે કે પુસ્તકથી સ્વાગત કરીએ, તો પ્રમુખ શ્રી પ્રશાંતભાઈને વિનંતી કે આપ પણ અડિયા સાહેબનું સ્વાગત કરો. આપણી વચ્ચે આપણા પ્રોત્સાહક અને આદરણીય ડૉક્ટર કલેક્ટર મેડમ, રિસ્પેક્ટેડ ક્ષિપ્રા અગ્રે મેડમ પણ ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરવા માટે હું ડૉક્ટર રક્ષાબેનને વિનંતી કરીશ અને માધવીબેન આપને વિનંતી કરીશ કે લાઇબ્રેરી વતી આપ સ્વાગત કરો. આપણી વચ્ચે રિસ્પેક્ટેડ DDO પુષ્પલતા મેડમ પણ ઉપસ્થિત છે
એમનું સ્વાગત કરવા માટે વૈદેહી બેનને વિનંતી અને જયપ્રકાશભાઈ આપ આવો, લાઇબ્રેરી વતી આપ એમનું સ્વાગત કરો. પુસ્તકાલય વતી જયપ્રકાશભાઈને વિનંતી, મેડમનું પુસ્તક આપીને આપ સ્વાગત કરો. ઓરો યુનિવર્સિટીના ફાઉન્ડર ચાન્સેલર ડૉક્ટર રામા સર અને ઓરો હોટેલના ફાઉન્ડર ડૉક્ટર રામા સર પણ ઉપસ્થિત છે. લાઇબ્રેરી વતી દીપકભાઈ પરીખને વિનંતી અને દેસાઈ પરિવાર વતી સ્વાતિબેન પરીખને વિનંતી કે આપ રામા સરનું સ્વાગત કરો. સૌનો ખૂબ ખૂબ આભાર અને કાર્યક્રમની વિધિવત શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. સૌ મહેમાનોને દીપ પ્રાગટ્યમાં જોડાવા માટે વિનંતી. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. સૌનો આભાર. અને હવે જે પુસ્તકમાં અનુભૂતિનું ઊંડાણ અને અભિવ્યક્તિની મૌલિકતા છલોછલ ભરાયેલી છે એવા પુસ્તકના વિમોચન માટે, એના લોકાર્પણ માટે આપ સૌ મહેમાનોને વિનંતી છે, આમંત્રણ છે કે આપ સૌ પુસ્તક વિમોચનના આ કાર્યમાં જોડાઓ. અને જેનું વાત્સલ્ય ઢગલો ભરીને અઢળક જેના પર ઢળ્યું છે એવા વાલા અભિલાષને પણ વિનંતી. આદરણીય અડિયા સાહેબ, આપને વિનંતી કે આ પુસ્તક માધવભાઈના આશીર્વાદ તરીકે આપ અભિરાજને આપના હાથે આપો. દાદાનું ખૂબ વાત્સલ્ય પામ્યો છે આ મિત્રો. અતિ વ્યસ્ત સમયમાં અઢિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને જેમનો એક જ્ઞાનમય દ્રષ્ટિ અને બ્રહ્મ જિજ્ઞાસાની આત્મસિદ્ધિ
કહી શકાય એવી વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આદરણીય અડિયા સાહેબને વિનંતી કે આ પ્રાસંગિક ઉદ્બોધન કરો. આજનો આ પ્રસંગ મારા માટે એક બહુ જ ભાવાત્મક પ્રસંગ છે. પૂજ્ય મહાદેવભાઈ દેસાઈ એ મારી જિંદગીમાં આવેલા બહુ ઓછા એવા વ્યક્તિઓમાંથી એક હતા કે જેમણે હૃદયથી મને સ્પર્શ કરેલો હતો. કોઈ ને કોઈ સ્પિરિચ્યુઅલ કનેક્શન એમની સાથે રહ્યું હશે મારું, કે જેને કારણે મને મહાદેવભાઈ જેવા વ્યક્તિ સાથે કામ કરવાનો મોકો મળ્યો. મહાદેવભાઈ ના ગુણ જેટલા કહીએ એટલા ઓછા છે. એ પરમ યોગી હતા અને એનામાં જે વિચક્ષણતા હતી તે વિચક્ષણતાને આપણા અત્યારના પ્રધાનમંત્રીએ બહુ વહેલેથી ઓળખી લીધેલી. મને મહાદેવભાઈનો પરિચય કરાવ્યો હોય તો એ મોદી સાહેબે કરાવ્યો, કારણ કે મોદી સાહેબ એમના પ્રવાસ દરમિયાન નવસારી આવતા હોય ત્યારે સયાજી લાઇબ્રેરીના બધા કાર્યોથી પરિચિત હતા. અને મોદી સાહેબના મનમાં જ્યારે એવું એમ સંકલ્પ થયો કે આપણે એક વાંચે ગુજરાત જેવું અભિયાન ચલાવીએ કે જેથી લોકો પુસ્તક વાંચતા થાય, તો એ અભિયાન વખતે ચર્ચામાં એમણે મને નામ આપ્યું કે આપણે મહાદેવભાઈને આમાં સાંકળીએ તો સારું રહેશે. અને એ રીતે મહાદેવભાઈના સંપર્કમાં મારે આવવાનું થયું. ત્યારે હું કયા વર્ષની વાત છે જયપ્રકાશ? આપણા કયા વર્ષની વાત છે? હા, 2010માં. ત્યારે હું શિક્ષણ સચિવ હતો ગુજરાતમાં. અને મારી સાથે જે શિક્ષણમાં હતા તુલજાશંકર જોશી, એ પણ અહીંયા છે, જીસીઆરટીના ડાયરેક્ટર હતા. ત્યારે આ બધા અમારા મિત્રોએ એ વખતે ખૂબ મહેનત કરેલી વાંચે ગુજરાત અભિયાન માટે. પણ એના પ્રણેતા જે હોય, એના જે વિચાર શિલ્પી, એ મહાદેવભાઈ હતા. મહાદેવભાઈએ કોઈ દિવસ કોઈ પદનો આગ્રહ નથી રાખ્યો, કોઈ પદનો નહીં. એમને મેં પૂછ્યું કે આપ કયું પદ તમને પસંદ આવશે, આપને શું ડેઝિગ્નેશન આપીએ વાંચે ગુજરાત માટે કામ કરવા માટે? તો એમણે એમ કહ્યું કે મારા માટે કોઈ પદની મહત્વતા નથી, આપ કંઈ પણ પદ આપો, મારે તો કામ કરવું છે. અને મને યાદ છે ત્યાં સુધી એને શું સંકલન કરતા કે એવું કંઈ નામ આપેલું, કોઓર્ડિનેટર? હા, મંત્રી હતા, વાંચે ગુજરાતમાં મંત્રી હતા. અને હર્ષદભાઈ શાહ આપણા વાઇસ પ્રેસિડેન્ટ હતા. એટલે ટૂંકમાં કોઈ પણ જાતની પદની લાલસા વગર એમને જે કામ ગમે છે, પુસ્તકોનો પ્રચાર કરવાનું, વાંચનનો પ્રચાર કરવાનું, એ કામ માટે થઈને એમની તૈયારી હતી. અને મને યાદ છે કે મહાદેવભાઈએ જે જયપ્રકાશની સાથે લઈને આવતા ત્યાં ગાંધીનગર, અને એમણે પોતાના નવસારીથી ગાંધીનગરના પ્રવાસનો પણ કોઈ દિવસ એણે ટીએ બિલ ક્લેમ નથી કર્યું, કોઈ દિવસ નહીં. પોતાની ગાડીમાં આવે, ટ્રેનમાં આવે, બસમાં આવે, પણ કોઈ દિવસ એણે સરકાર પાસેથી એવી પણ અપેક્ષા નહોતી રાખી કે મને ગાડી આપો આ કામ માટે. એવા મહાદેવભાઈને આજે યાદ કરવાનો મને મોકો મળેલો છે. અનફોર્ચ્યુનેટલી એમનું અવસાન બહુ અનટાઈમલી હતું, ખૂબ અનટાઈમલી હતું. આપણા સૌ માટે એક આઘાતની વાત હતી. પણ એમણે જે કામો કરેલા છે એ ખરેખર આજ પણ આપણે સૌ યાદ કરીએ છીએ. અને એ મહાદેવભાઈને આ પ્રસંગે હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું, હૃદયની શ્રદ્ધાંજલિ આપું છું. એમના પરિવારના બધા જ સભ્યો ખૂબ જાગૃત સભ્યો છે. ડૉક્ટર અંજુબેનને પણ આજે પહેલી વાર મળવાનું થયું, કદાચ આપણે મળ્યા નહીં હોય, પણ રવિનને હું ઓળખું ઘણા વખત ત્યાં. અને બધા પરિવારના સભ્યો બહુ સારા સંસ્કૃત લોકો છે. તો અને સયાજી લાઇબ્રેરી વિશે હું કોઈ વખત આવ્યો નથી અહીંયા, પણ મહાદેવભાઈ કાયમ મને એની જ વાત કરે કે અમારે સયાજી લાઇબ્રેરીમાં આમ થાય, સયાજી લાઇબ્રેરીમાં તેમ. કેટલા બધા કાર્યક્રમો એ વખતમાં મહાદેવભાઈ કરતા હતા સયાજી લાઇબ્રેરીમાં.
અને આખા ગુજરાતમાં એક એવી લાઇબ્રેરી હતી કે જે નાની હોવા છતાં એનું આખા ગુજરાતમાં નામ હતું કે એક લાઇબ્રેરી તરીકે શું પ્રવૃત્તિઓ કરવી જોઈએ એનો એક આદર્શ નમૂનો હતો સયાજી લાઇબ્રેરી મહાદેવભાઈના વખતમાં. હું આશા રાખું કે પ્રશાંતભાઈ અને એમની ટીમ હજુ પણ આ બધા પ્રયત્નો ચાલુ રાખશે. અને વાત કરીએ એમની પુસ્તકની. હવે મિત્રો, ભારતીય સંસ્કૃતિના 6 મુખ્ય અંગો છે, ષડદર્શન જેને કહેવાય. 6 મુખ્ય અંગો છે ભારતીય સંસ્કૃતિના. આપણું જે મેઇન લિટરેચર છે, સ્પિરિચ્યુઅલ લિટરેચર એના, અને એમાં ષડદર્શનમાં પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, ન્યાય, વૈશેષિકા, યોગ અને સાંખ્ય, આ 6 ષડદર્શન, 6 ફિલોસોફીઝ ઓફ ઇન્ડિયા, એમાંનું એક યોગ પણ છે. યોગનું શાસ્ત્ર એ એટલું બધું બળવાન છે કે આજે આખી દુનિયાએ યોગનો સ્વીકાર કરેલો છે. યોગમાં લિટરેચર ખૂબ લખાયું છે, પણ એમાં લિટરેચરમાં જો સૌથી પહેલું નામ આવે તે પતંજલિ યોગસૂત્રનું આવે છે. અને કદાચ તમારામાં બધાને આ ડેફિનેશન યોગની ખબર હશે કે જે પતંજલિએ આપેલી છે, કે જે પતંજલિ યોગસૂત્રના બીજા શ્લોકમાં છે, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ. યોગ એટલે કે ચિત્તની વૃત્તિઓનું નિરોધ કરવા માટેનું સાધન છે. ચિત્તની વૃત્તિ એટલે શું? આપણા મનમાં બેઠા હોઈએ તો અનેક વિચારો આવતા જ રહે. જે વિચારોના વમળ જે મનમાં આવતા રહે છે એનું નામ ચિત્તવૃત્તિ. સાયન્સ એવું કહે છે કે 1 મિનિટમાં આપણું મન 60 અલગ ટોટલી અનરિલેટેડ વિચાર કરવા માટે ટેવાયેલું છે. એટલી કેપેસિટી છે જબરદસ્ત માઇન્ડની. તમે અહીંયા બેઠા છો પણ અત્યારના ક્યાં માઇન્ડ ચાલતું હશે તમારું. તો એવા માઇન્ડને ફોકસ કરવા માટેની જો એક પદ્ધતિ હોય તો એ યોગશાસ્ત્ર છે. પતંજલિનું યોગ સૂત્ર એ ફંડામેન્ટલ ગ્રંથ છે. પણ આપ સૌને ખબર પણ હશે કદાચ કે પતંજલિના યોગ સૂત્રમાં આસન વિશે માત્ર 3 જ સૂત્ર છે, 3 જ શ્લોક છે ખાલી આસન વિશે. આસનની વ્યાખ્યા યોગના અન્ય શાસ્ત્રોમાં કરવામાં આવેલી છે, હઠ યોગા પ્રદીપિકા વગેરેમાં. પરંતુ યોગ સૂત્રનું મુખ્ય લક્ષ્ય એ ધ્યાન તરફ છે, મેડિટેશન, સમાધિ. યોગ સૂત્રના 4 અલગ ચેપ્ટર છે. એમાંનું એક ચેપ્ટર જે છેલ્લું ચેપ્ટર છે સમાધિપદ. વ્યક્તિએ પોતાના મનના વમળો ઉપર કાબૂ મેળવીને ધીરે ઈશ્વર સાથે એકાકાર થવાની પ્રક્રિયા, એનું નામ સમાધિ છે. તો પતંજલિ યોગસૂત્રનું મુખ્ય જે લક્ષ્ય છે એ સમાધિ છે. અને પતંજલિ યોગસૂત્રના કહેવા પ્રમાણે આસન, પ્રાણાયામ અને બીજું જે કંઈ આપણે કરીએ, જે ભક્તિ વગેરે, એ ચિત્ત શુદ્ધિ માટેના સાધન છે. તમે આસન કરો, પ્રાણાયામ કરો, એનાથી આપણું ચિત્તની શુદ્ધિ થાય, હૃદયની શુદ્ધિ થાય. અને જ્યારે ચિત્તની શુદ્ધિ થાય પછી આપણું મન ધ્યાન કરવા માટે ટેવાય. અને એટલા માટે થઈને પતંજલિ યોગસૂત્રનું મહત્ત્વ છે. બીજું એક નામ જેની સાથે આપણે આ સંબંધ છે આ પુસ્તકનો, એ BKS આયંગરનું નામ છે. BKS આયંગર પણ આપણા ઇન્ડિયાના પ્રખર વ્યક્તિઓમાંના એક ગણાય કે જેમણે આયંગર પદ્ધતિ યોગની જે છે, આસનની, મુખ્યત્વે આસનની જે પદ્ધતિ છે, એનો એમણે દેશ વિદેશમાં પ્રચાર કરેલો છે. આજે આપ અમેરિકાના કોઈ પણ સિટીમાં જાઓ, તમને આયંગર સ્ટુડિયો મળશે યોગનો, કે જ્યાં આયંગર પદ્ધતિથી યોગ કરાવતા હશે.
તો એવા બીકેએસ આયંગર કે જેનું પણ દેહાંત થોડા વર્ષો પહેલાં જ થયું, પૂનામાં રહેતા હતા, એ બીકેએસ આયંગરે જે યોગસૂત્ર ઉપર કોમેન્ટ્રી લખેલી, એમના ઉપર જે એમણે વિવેચન લખેલું, એનું આ અનુવાદ મહાદેવભાઈએ કરેલ છે. અને તમે વિચાર કરો કે એક વ્યક્તિ જે આર્કિટેક્ટના વ્યવસાયમાં છે, કે જે અનેક શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, એવા વ્યક્તિને યોગસૂત્ર ઉપર લખેલા બીકેએસ આયંગરના પુસ્તકનું અનુવાદ કરવાનું કેમ મન થયું? એનું કારણ એક જ છે કે એ વ્યક્તિ આધ્યાત્મિકતામાં ઊંડા જવા માગતા હતા. મહાદેવભાઈની એવી એક પરમ ઈચ્છા હતી કે મારે આધ્યાત્મિકતામાં જવું છે. અને તમે કોઈ પણ પુસ્તક લખો અથવા એનો અનુવાદ કરો, એનો સૌથી વધારે બેનિફિટ લોકોને નહીં, તમને પોતાને મળવાનો છે. તો એમણે પોતાના જીવનની મુસાફરીમાં છેલ્લે, આ પુસ્તક પ્રકાશિત પણ નહોતું થયું, છેલ્લે એમણે આ પુસ્તક લખી, એનું અનુવાદ કરી, અને એમણે પોતાની ક્લેરિટી બહુ સ્પષ્ટ કરી, પોતાના મનની ક્લેરિટી બહુ સ્પષ્ટ કરી. તો એવા મહાદેવભાઈને આપણે સૌ આજે બિરદાવીએ, એમનું ખૂબ ખૂબ અભિનંદન કરીએ. અને મને આનંદ છે કે મહાદેવભાઈનું આ લાઇબ્રેરી ઉપર જે ઋણ છે, એમનો રૂહ આખો આ લાઇબ્રેરીમાં આપને જણાય છે. એનું આપે બરાબર સ્મૃતિ જાળવી રાખેલ છે. ચારે બાજુ મહાદેવભાઈનું નામ લખેલું છે, એમના ફોટાઓ છે. મને બહુ ગમ્યું આ, અને હજુ પણ આમનું ઋણ આપ સાચવી રાખો એવી મારી અપેક્ષા છે. સો બસ આટલું કહી અને હું વિરમું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને આપને એક વાત જણાવી કે પુસ્તક તૈયાર થઈ ગયું હતું અને મહાદેવભાઈએ એના પર અહીંયા વાર્તાલાપ આપ્યો હતો, અને એ અમારા કાનમાં હજુ પણ ગુંજે છે કે આખું ક્લેરિટી સાથે આ પુસ્તક અમારી સમક્ષ રજૂ થઈ ગયું હતું. અને આપણે બહુ જ સાચું કહ્યું કે તત્વમસી સુધીની આ જર્ની છે, અને એક અદ્ભુત વિરાસતનું એક કામ આ તકે થયું છે. તો આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને મેડમ, કલેક્ટર મેડમ, આપ ઓકે. તો રામા સાહેબ, આપને વિનંતી. બધાને મહાદેવભાઈ માટે અંદરની ખૂબ લાગણી છે, એ અમારા સુધી અમે સ્વીકારીએ છીએ. રવિન્દ્ર, મેં કહેલું કે ભાઈ તું મને ઊભો નહીં કરતો, પણ મહાદેવભાઈનું જીવન એક પ્રેરણાદાયક જીવન છે. એક પુસ્તક દ્વારા તો આપણને એમનું જ્ઞાન યોગનો ખ્યાલ આવી ગયો. બીજો કે એ મોટા કર્મયોગી હતા. સામાજિક જે વંચિત લોકો, તેને માટે પણ એણે ઘણું કામ કર્યું છે. એટલે એ કર્મયોગી વિધાઉટ ગીતાનું જે છે કે ભાઈ કામ કરો અને આશા, રિઝલ્ટની આશા ન રાખો, એ એક કર્મયોગીનો મુખ્ય ગુણ છે, જે મહાદેવભાઈમાં મેં જોયો છે, અનુભવ્યો છે. એ ઓરો યુનિવર્સિટીમાં ફાઉન્ડેશનથી આપણી સાથે છે, ઓરો યુનિવર્સિટીમાં. અને એ એક અભિયાન ચલાવતા કે પેલો ટીચર્સ ટ્રેનિંગ, જ્યોતિન્દર, એ આપણી યુનિવર્સિટીમાં પણ ક્લાસ લેતા કે માનવનું ઘડતર જે ટીચર થ્રુ કરીએ આપણે, તો પહેલાં ટીચરને તૈયાર કરવા પડે. અને એનું એક વિઝન હતું કે મારે 1 લાખ ટીચર તૈયાર કરવા છે આ જ્યોતિર્ના પ્રોગ્રામ દ્વારા, જેને માટે એ કાયમ કોઈ ઘણા શહેરોમાં જતા અને કામ કરતા. એટલે આ રીતે તમે જુઓ તો એમનું જીવન એક ઘણું પ્રેરણાદાયક છે બધી રીતે. એ આમ તો અમેરિકામાં પણ ઓલા મારા ભાઈ સાથે સ્થાપતિ જે કંપની છે એના પાર્ટનર હતો મારો નાનો ભાઈ. ફર્સ્ટ પ્રોજેક્ટ દે ડીડ ઇઝ રોટરી આઈ, જે આજે પણ છે. એટલે આ રીતે એ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપ કર્યું, બિલ્ડિંગ તો કર્યું, એની સાથે જે વ્યક્તિત્વનું ઘડતર પણ કરવું જોઈએ
એ પણ એણે પેરેલલી આપણી સામે મૂક્યું છે અને એમાંથી આપણે ઘણી પ્રેરણા લઈએ એ જ આપણી એક શ્રદ્ધાંજલિ કહેવાશે. થેન્ક યુ. આભાર સાહેબ. અડિયા સાહેબે એક વાત કહી, એમનાથી વિનોબા ભાવેજીના 2 વાક્ય યાદ આવે છે કે વાંચન માણસને સંપૂર્ણ બનાવે છે અને લેખન તેને ચોક્કસ અને સુનિશ્ચિત બનાવે છે. આપણે બહુ જ સાચી વાત કહી. અને રામા સાહેબે બી એમની લાગણી જે પ્રગટ કરી, લખવાથી વિચારોમાં સ્પષ્ટતા આવે છે અને વિચારોની સફાઈ થાય છે. એવું જીવન આપણે સૌએ અનુભવ્યું છે અને હવે આમાં તો શું એવી જિંદગી જીવી રહેલા અને ઘૂંટેલી જિંદગી જીવેલા અમારા જયપ્રકાશભાઈને સંગીત માટે અમારા સૌના માર્ગદર્શક અને ઋત્વિક દ્રષ્ટિ શ્રી જયપ્રકાશભાઈ. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોતમ પ્રવરમ મુનિનામ પતંજલિમ પ્રાંજલિરા નતો અસ્મિ. માનવંત મંચ, સુજ્ઞ શ્રોતાજનો, પત્રકાર મિત્રો, મહાદેવભાઈના સુંદર સ્મરણો સાથે આતમથી બપોર માણીએ. અવસર મહાન મુનિવર પતંજલિને શ્રદ્ધા સાથે વંદના કરવાનો પણ છે, જેમણે વાણીની સ્પષ્ટતા અને શુદ્ધતા માટે ભાષા વ્યાકરણ રચ્યું, જેમણે આરોગ્ય જાળવણી માટે આયુર્વેદ શાસ્ત્ર આપ્યું અને મનની નિર્મળતા અને શુદ્ધતા માટે યોગશાસ્ત્રની દુનિયાને ભેટ આપી. એ 2500 વર્ષ પહેલાં આદિશેષના અવતાર રૂપે આવી જનકલ્યાણના શાસ્ત્રો રચનાર મુનિવર પતંજલિને ઋણભાવ સાથે વંદના. જેમની બુદ્ધિને પ્રમાણી નથી શક્યા ઋષિશ્રેષ્ઠ પતંજલિ એવા પ્રખર પ્રજ્ઞાવાન હતા. જ્ઞાનની કોઈ એવી શાખા નથી જે માટે એમણે વિચાર્યું કે લખ્યું ન હોય. યોગ સૂત્રો એમની ખૂબ જાણીતી રચના છે, એના ખૂબ ભાષ્યો થયા છે. એમાં યોગાચાર્ય આયંગરનું અંગ્રેજીમાં લખેલ પુસ્તક લાઇટ ઓન ધ યોગ સૂત્રસ ઓફ પતંજલિ મહાદેવભાઈને ખૂબ ગમી ગયેલું. એનો ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ નહોતો. અત્યંત ઉપયોગી પુસ્તક ગુજરાતી ભાષામાં ન હોવાનું એમને સતત મનમાં ખટકતું હતું અને એમણે એનો અનુવાદ કરવાનું નિર્ધાર્યું. યોગસૂત્ર પ્રદીપિકા, જેનું આજે વિધિવત વિમોચન થયું, એ મહાદેવભાઈની દીર્ઘદ્રષ્ટિનું, એમની સાધનાનું, એમના એક તપનું પરિમાણ છે. મહાદેવભાઈ હંમેશ બહુજન સમાજનું હિત અને એના ઉત્કર્ષ અંગે વિચારતા, એ માટે લક્ષ્યો નક્કી કરતા અને પછી આરંભાતી સાધના. મુનિવર પતંજલિએ રચેલા 196 યોગ સૂત્રોને 4 ખંડો 4 વિભાગોમાં વહેંચ્યા છે: સમાધિપાદ, સાધનાપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. મહાદેવભાઈ સાધના પથના કર્મશીલ યાત્રી રહ્યા. આખી જિંદગી એમણે સમાજ સેવામાં આપી. શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી લગભગ 40 વર્ષો જુદા જુદા હોદ્દાઓ, મંત્રી હતા, પ્રમુખ હતા, અધિષ્ઠાતા રહી પુસ્તકાલયનું નવ સંસ્કરણ કર્યું. પહેલા 15 વર્ષો લાઇબ્રેરીને પગભર કરવાના પ્રયત્નો રહ્યા અને પછીના 25 વર્ષો અભિનવ પ્રવૃત્તિના રહ્યા. નાનું એમને ખપે નહીં. વિશાળ વિચારના વ્યક્તિ, તેથી પ્રવૃત્તિઓ અભિયાનો બની. શ્રેષ્ઠ વાચક સ્પર્ધા તો વિસ્તરીને ગુજરાત આખાને સમાવતી વાંચે ગુજરાત નામની શાંત ક્રાંતિ તરીકે ઓળખાઈ. અને એમાં મારે હસમુખભાઈને ખૂબ યાદ કરવા પડે. બહુજન હિતાય, રાષ્ટ્ર હિતાય પ્રવૃત્તિ હોય એ માટે એ ખૂબ તત્પરતા દાખવતા, ખૂબ નિષ્ઠાવાન. આવા ઉમદા અધિકારી સાથે 1 વર્ષ સતત કામ કરવાનું થયું. આવા ઉમદા અધિકારી મેં જોયા નથી. આપણે ખૂબ તાળીઓથી એમને આજે વધાવીએ.
હસમુખભાઈએ કીધું તેમ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી તો મહાદેવભાઈના એમનામાં ખૂબ વિશ્વાસ અને શ્રદ્ધા. તેથી રાષ્ટ્રીય સ્તરના પ્રકલ્પ હોય કે સમિતિઓ હોય એમાં એમને રાખતા. ભારતીય સંસ્કૃતિ, ભારતીય શાસ્ત્રોમાં એમને અખૂટ વિશ્વાસ. એવો હોત તો યોગ સૂત્ર પ્રદીપિકા પૂરતા સીમિત ના રહત. રામદેવજીએ જ્યારે શરૂઆત કરી અને સુરતમાં એમના વર્ગો શરૂ થયા ત્યારે સવારે 5 વાગે ઉઠીને અંજુબહેનને લઈને એ સુરત જતા. આ એમની યોગ પ્રીતિ. મુનિવર્ય પતંજલિની વંદના તેઓએ યોગ વિદ્યાપીઠ નિર્માણ દ્વારા કરી હોત. એ એમનું સ્વપ્ન હોત. યોગસૂત્ર પ્રદીપિકા વિશે અંગ્રેજી લેખક યોગાચાર્ય ગોડફ્રે ડેવર લખે છે, આ પુસ્તક વિના યોગનો અભ્યાસ એટલે નકશા અને હોકાયંત્ર વિના સાગરમાં દિશાહીન ગતિ. યહૂદી મેન્યુહન, આપણે નામ સાંભળ્યું જ હશે, જેમણે યોગ વિશે જાણવું છે એ લખે છે, જેમણે યોગ વિશે જાણવું છે, જેમણે ભારતીય સંસ્કૃતિ વિશે જાણવું છે કે હિન્દુ દર્શન ફિલોસોફીનો અભ્યાસ કરવો છે, એમણે આ પુસ્તક વાંચવું જ રહ્યું. યોગ પ્રદીપિકા. ઋષિ પતંજલિએ યોગ સૂત્રમાં અતિ સંક્ષિપ્તમાં ખૂબ ગહન વિચારો અને આચારો દર્શાવ્યા છે. ભગવદ્ ગીતાની જેમ જીવવાની શૈલી આ પુસ્તક શીખવે છે. સમાધિખંડનું પહેલું સૂત્ર છે અથ યોગ અનુશાસનમ. 3 શબ્દોનું જ સૂત્ર છે. આયંગરજીએ 2 પાના ભરીને એનું ભાષ્ય કર્યું. બીજું સૂત્ર જે સાહેબે કીધું, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. આ જાણીતા સૂત્રના 3 પાનાના ભાષ્યમાં આયંગરજીએ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય કોષો વિશે પણ ખૂબ લખ્યું. પ્રજ્ઞાની 7 અવસ્થા અને એવું કેટલું એ આ યોગ સૂત્રના પુસ્તકમાં એમણે લખ્યું છે. યોગને આપણે ધીરે ધીરે અપનાવી રહ્યા છે, પણ ઋષિ પતંજલિ હજી ઉવે ખાયેલા રહ્યા છે. એમના વિશેના પુસ્તકો કે લખાણો મળતા નથી. દંતકથાઓ માણતા રહેતા આપણને એમના વિશેની દંતકથાઓ પણ ખબર નથી. શેષ નાગના અવતાર રૂપ આદિ શેષ રૂપે કેમ અવતર્યા તે કથા નથી કહેતો સમયના અભાવે, પણ પતંજલિ નામ કેવી રીતે આવ્યું તે નાનકડી કથા સમય હોય તો કહીને વિરામ આપીશ વાતને. ગોણિકા, મહાદેવભાઈએ એ શબ્દ વાપરેલો છે, આયંગરજીએ પણ એ શબ્દ વાપરેલો હશે. ગોણિકા સંતાન નહોતું, સંતાન સુખ ઈચ્છતી હતી અને નદીમાં સૂર્યદેવને અંજલિ અર્ઘ્ય આપતા સૂર્યદેવને પ્રાર્થના કરે છે સંતાન માટેની, અને એ જુએ છે તો હાથમાં એક નાનકડું સાપનું બચ્ચું, અને જોતામાં એના શરીરમાં સાપોલિયાના શરીરના ભાગ નાના બાળક રૂપે થઈ ગયો. એ નાનું બાળક તે પતંજલિ, અંજલિમાં પડેલું બાળક તે પતંજલિ. મહાદેવભાઈને શ્રદ્ધાપૂર્વક યાદ કરીને અને એમના 2 મિત્રો હસમુખભાઈ અઢિયા સાહેબ અને હસમુખભાઈ રામા જે અહીં આવીને અમારા પર કૃપા કરી છે એમ જ કહીશ. તે માટે તમારો ધન્યવાદ પણ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર છે પ્રકાશભાઈ. અને હવે પતંજલિ વંદના માટે યોગેશભાઈ ગોરાને હું આમંત્રું છું. સર્વેભ્ય નમસ્કાર. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય ચ વેદકેન યો અપાકરોત તમ મુનિના પતંજલિમ પ્રાંજલિમ આનતોસ્મિ. આ પતંજલિ મુનિને વંદન કરતો શ્લોક છે. અહીંયા પતંજલિ મુનિએ શું કોન્ટ્રીબ્યુશન કર્યું છે ને તે આ એક આખા શ્લોકમાં કહી દે છે.
યોગેન ચિત્તસ્ય, યોગથી ચિત્ત, પદેન વાચા, પદથી વાચા વાણીને, મલમ શરીરસ્ય ચ વૈદકેન, અને વૈદ્યકીય પ્રવૃત્તિઓ વડે શરીરના મળને દૂર કરવું. ભારતીય ઋષિઓ જે હતા ને, એમના માટે અમારા સંસ્કૃતમાં એમ કહ્યું કે ઋષિથી ગચ્છતિ સંસાર પાર, જે સંસારને પાર દૂર સુધી જોઈ શકે છે, હુ કેન સી ઇનવિઝિબલ કેન ડુ ઇમ્પોસિબલ, એવા એ ઋષિઓ હતા. એ ફક્ત તત્કાલીન નહોતા વિચારતા, પણ એ ખૂબ આગળનું વિચારતા હતા. અને અત્યારે જયપ્રકાશભાઈએ જે કીધું ને કે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, તેમાં બીજા 5 કોષોની વાત કરી છે. અન્નમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય, મનોમય, આ 5 કોષની વાત કરી. તો પતંજલિ મુનિને મારે નમસ્કાર કેમ કરવાના? કારણ કે એમણે 3 વસ્તુઓ મને શીખવી. ભૌતિક જીવનમાં 3 બાબતો ખૂબ જ અગત્યની છે, અને એને આપણે સ્થૂળથી સૂક્ષ્મ તરફ જતા જોઈએ તો આ શ્લોકમાં આપણને સમજાશે. પહેલું સ્થૂળથી સૂક્ષ્મ તરફ, તો પહેલું સ્થૂળ આવે છે આપણું શરીર. તો પતંજલિએ કીધું વૈદ્યકીય પ્રવૃત્તિઓથી શરીરની સ્વસ્થતા જાળવવી માટે યોગ દર્શન ક્યાં જરૂરી છે? તો શરીર સ્વસ્થ રહેવું જોઈએ. યોગેન ચિત્તસ્ય પદેન વાચા. ત્યાર પછી બીજો અગત્યનો હિસ્સો કયો આપણા જીવનનો? તો બીજો અગત્યનો હિસ્સો છે આપણી વાણી. વાણીની શુદ્ધતા ખૂબ જ અગત્યની છે. એટલે વાણી શુદ્ધ, પહેલું શરીર સ્વસ્થ હોવું જોઈએ, બીજું વાણી સ્વસ્થ રહેવી જોઈએ, અને ત્રીજી વસ્તુ છે અંતે જે ચિત્તવૃત્તિ નિરોધની વાત છે, તો ચિત્તની એકાગ્રતાની પ્રાપ્તિ. એ ચિત્તની એમ સ્થૂળથી સૂક્ષ્મ, એટલે યોગ સૂત્રની જે વાતો છે 169 જેવા સૂત્રો, 196 જેટલા સૂત્રોમાં એમણે 3 બાબતો દર્શાવી છે. ભૌતિક જીવનની સમૃદ્ધિ વિના, ભૌતિક સ્વાસ્થ્ય વિના માણસ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે જ નહીં. એટલે ભારતીય ઋષિઓ ક્યાંક ચરક થઈ ગયા, ક્યાંક સુશ્રુત થઈ ગયા. તો આ પતંજલિ પણ એ કહે છે કે શરીર એટલું જ આવશ્યક છે. શરીર સ્વસ્થ થશે, વાણી સ્વસ્થ થશે, તો મન સ્વસ્થ થશે. અને મનની શુદ્ધિ, મનોમય કોષને પેલે પાર, છેલ્લે આનંદમય કોષની પ્રાપ્તિ થશે. તો એવા મુનિ પતંજલિને આપણે એટલા માટે નમસ્કાર કરવાના કે સાંપ્રત સમયમાં જ્યાં મોબાઈલ અને ટેકનોલોજીને કારણે માણસ એટલો બધો અસ્તવ્યસ્ત અને અશાંત થઈ ગયો છે, તો તેવા અશાંત માણસને આજે શાંતિ પ્રાપ્ત કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ લગભગ વર્ષો પહેલાં આ પતંજલિ ઋષિ આપણને આપી ગયા છે. એમના એ માર્ગેથી જ્યારે આપણે પ્રયાણ કરીશું, નાના નાના પ્રયોગોથી, આપણે યોગ સૂત્રથી, નાના પ્રયોગોથી જો જીવનમાં પ્રગતિ કરવાનો પ્રયત્ન કરીશું, તો ખરેખર ચિત્તવૃત્તિ નિરોધ થઈને આનંદમય કોષની પ્રાપ્તિ થઈ શકે. અને એ આનંદમય કોષ એટલે બ્રહ્મ પ્રાપ્તિ. એ જ આનંદમય કોષ એટલે અહીંયા તત્વમસીની વાત ચાલતી હતી. એ જ આનંદમય કોષ એટલે ઈશ્વરની પ્રાપ્તિ. એ જ આનંદમય કોષ એટલે તદરૂપ ઈશ્વરરૂપ થઈ જવું. અને એ આનંદમય કોષની પ્રાપ્તિ માટે શરીરથી શરૂ કરીને ચિત્ત સુધીની જે રસ્તો છે તે પતંજલિ મુનિએ આપણને દર્શાવ્યો છે. એ પતંજલિ મુનિને એટલા માટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સૌ મહેમાનોનો. આટલા વ્યસ્ત સમયમાં આપણો કાર્યક્રમ હજુ કન્ટિન્યુ છે. આપણે સૌ આદરથી મહેમાનોને વિદાય આપીએ છીએ. સાહેબ પાછા મળીશું જ. ખૂબ ખૂબ આભાર. આપ સૌ આપનું સ્થાન જાળવી રાખજો. ખૂબ આપણો કાર્યક્રમ હજુ બાકી છે, અને આપણે મહાદેવભાઈના ખૂબ બધા કામો એની પણ વાતો કરીશું. સાહેબ મળીએ પાછા. આપ સૌને આપનું સ્થાન જાળવી રાખવા માટે વિનંતી છે. અતિ વ્યસ્ત સ્કેડ્યુલમાં અઢિયા સાહેબ અને કલેક્ટર મેડમ, ડીડીઓ મેડમ આપ સૌ ઉપસ્થિત રહ્યા. રામા સાહેબ આપ પણ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. આપ સૌ આપનું સ્થાન મહેમાનો હોલ છોડે એટલે ગ્રહણ કરજો.
એમાં એક વાત બધાએ આપણે સાદા યોગેશભાઈ જે કહી રહ્યા એની વાત, સાહેબ સાધના ક્યાં સુધી કરવી, આપોઆપ થવા માંડે ત્યાં સુધી. એટલે આપણે તો એ જ પ્રાર્થના કરીએ કે આપોઆપ સાધના થવા માંડે એવી સ્ટેજે આપણે પહોંચીએ. અને હવે મિનળભાઈ આપને વિનંતી કે આદરણીય ઇન્દુમતી બેને સંદેશો પાઠવ્યો છે. આપણે સૌ થોડા સંદેશાઓ ઓડિયો એનાથી વિઝનથી એના દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી એ જોઈશું. ઇન્દુમતી બેનનો સંદેશો આપણને પ્રાપ્ત થયો છે. વિદુષી આ નારી મહર્ષિ મિનળભાઈ શરૂ કરે તે પહેલા એટલું કહી શકું કે નિત્ય જીવનમાં પોતાની નૈતિક, સામાજિક, બૌદ્ધિક અને ધાર્મિક ફરજોનું કાળજીપૂર્વક જેણે જતન કર્યું છે અને પાલન કર્યું છે અને એને ગર્વ માન્યો છે, એ આ આદરણીય વિદુષી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અનિવાર્ય સંજોગોને કારણે એઓ આવી શક્યા નથી, પણ પુસ્તકાલય, પુસ્તક, હિન્દુ સંસ્કૃતિ અને મહાદેવભાઈની લાગણી માટે એમણે આ સંદેશો મોકલ્યો છે. તો આપણે સૌ એ સંદેશો સાંભળીએ એમના જ અવાજમાં. KBS આયંગર દ્વારા અંગ્રેજીમાં લિખિત અને સ્વર્ગસ્થ મહાદેવભાઈ દેસાઈ દ્વારા ગુજરાતીમાં અનુદિત પુસ્તક યોગ પ્રદીપિકાના પ્રકાશન સમયે વિશેષ રૂપે ઉપસ્થિત આદરણીય શ્રી હસમુખભાઈ કડિયા, મહાદેવભાઈના સર્વ કુટુંબીજનો તથા સભાગૃહમાં ઉપસ્થિત નવસારી નગરના મહાદેવભાઈના સર્વ ચાહક બંધુ ભગીનીઓ, પ્રકાશનના આ અવસરે હું જો રહી શકી હોત તો હું એને મારું ભાગ્ય સમજત, પરંતુ મારા કાર્યના નિમિત્તે મને પ્રવાસ કરવાનો હોવાથી અત્યારે હું પ્રવાસમાં છું, તેથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકતી નથી. એ બદલ હું ક્ષમા પ્રાર્થું છું. ગુજરાતમાં જ્યારે વાંચન ગુજરાત અભિયાન શરૂ થયું ત્યારે સર્વપ્રથમ મહાદેવભાઈ દેસાઈનો પરિચય થયો. પછી તો આ લાઇબ્રેરીમાં વિશેષ રૂપે યોજાયેલા 1-2 કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેવાનું થયું. ભારતીય શિક્ષા ગ્રંથમાલાના નામે પુનરુત્થાન વિદ્યાપીઠે જે ગ્રંથોનું પ્રકાશન કર્યું હતું એના પર ગુજરાતી અનુવાદનું પ્રકાશન અને સાથે સાથે આચાર્યોની એક ગોષ્ઠીનું આયોજન આ લાઇબ્રેરીમાં થયું. તે પ્રસંગે મહાદેવભાઈની સાથે વિશેષ રૂપે વાર્તાલાપ અને સહવાસ પ્રાપ્ત થયો. એ પછી જ્ઞાન ભારતીના ઉપક્રમે વિદ્યાર્થીઓ વાંચી શકે એવા પાઠ તૈયાર કરવાની પુનરુત્થાન વિદ્યાપીઠની પણ યોજના હતી. એ યોજનામાં સહભાગી થવા માટે મહાદેવભાઈ દેસાઈએ સિદ્ધતા દર્શાવી. એ પ્રકલ્પ અંગે 1-2 બેઠકો પણ થઈ, પરંતુ એ પ્રકલ્પ આગળ વધે એ પહેલા મહાદેવભાઈનું જવાનું થયું, તેથી એ પ્રકલ્પ અત્યારે અધૂરો રહ્યો. એ ભવિષ્યમાં પૂર્ણ થશે એવી પણ આશા રાખી શકાય. યોગ પ્રદીપિકા એ પુસ્તકમાં મહાદેવભાઈના અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પ્રભુત્વ અંગેનો આપણને જોવા મળે છે. એ પ્રભુત્વ અત્યંત પ્રશંસનીય છે. સાથે સાથે યોગ વિષયની એમની સમજ પણ આ પુસ્તકમાં વ્યક્ત થયા વગર રહેતી નથી. યોગના સર્વ જિજ્ઞાસુજનો માટે અને અભ્યાસુઓ માટે આ પુસ્તક અત્યંત મહત્વનું સિદ્ધ થઈ શકે એમ છે. તેથી સર્વ શાળાઓ, મહાશાળાઓ અને ગ્રંથાલયોમાં આ પુસ્તક પહોંચે એ માટે આપણે સૌએ પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. એવા સર્વ પ્રયત્નોમાં પુનરુત્થાન વિદ્યાપીઠ આનંદથી સહભાગી થશે એવી સિદ્ધતા વ્યક્ત કરીને અને આ પુસ્તક પ્રકાશનના કાર્યક્રમને હાર્દિક શુભેચ્છા પાઠવીને હું મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર. પુનરુત્થાન ટ્રસ્ટ લાઇબ્રેરી માટે ખૂબ જ બધા પ્રકલ્પોનો એટલો બધો મહાદેવભાઈ સાથે બ્રેઇન સ્ટોર્મિંગ ને ખાસું આગળ વધ્યું તો ને વધશે જ એ ઈશ્વરને પ્રાર્થના કરીએ. અને એવા શુભેચ્છકોના સંદેશાઓ મળ્યા છે
કે એનાથી આપણને સૌને અંદરથી આનંદ પણ થશે. સ્વામી સચ્ચિદાનંદજીનો પણ સંદેશો છે, સ્વામી નિખિલેશ્વરાનંદજીનો પણ છે. તો હવે એ સંદેશાઓનો પણ આપણે સૌ શ્રવણ કરીશું અને વિડીયો હશે તો તે પણ માણીશું. તો શુભેચ્છકોના સંદેશાઓ. BKS अयंकर महोदय योग सूत्र ઉપર મહાદેવ દેસાઈ અને એમણે આ યોગ સૂત્ર ઉપર યોગ ટીકા લખી છે ગુજરાતીમાં, જે લોકોને બહુ ઉપયોગી થઈ શકે એમ છે. એવી ઉપયોગી ટીકા અયંકર મહોદય એમના પુત્ર પ્રકાશિત કરી રહ્યા છે. એનો ઘણો આનંદ છે અને એની સફળતા વિશે છું. હરિઓમ હરિઓમ. મને જાણીને આનંદ થયો કે મહર્ષિ પતંજલિએ જે યોગ સૂત્ર રચેલા છે જેના આધાર પર શ્રી BKS અયંગર દ્વારા લાઈફ ઓન ધ યોગ સૂત્ર પતંજલિ એ પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશિત થયું હતું, જેનું ગુજરાતી ભાષામાં અનુવાદ ઉપલબ્ધ નહોતો. આદરણીય સ્વર્ગસ્થ મહાદેવભાઈ ખૂબ નિષ્ઠાપૂર્વક એ અનુવાદ કર્યો છે અને એ અનુદિત પુસ્તિકા યોગ પ્રદીપિકા એનું વિમોચન થવાનું છે નવસારીમાં તારીખ 28/12/2024 3:30 કલાકે શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય નવસારીમાં. એ જાણીને મને ખૂબ જ આનંદ થયો અને વિશેષ તો આનંદ એટલા માટે કે વિમોચન કરનાર છે ડૉક્ટર હસમુખભાઈ અડિયા, IAS રિટાયર્ડ, મુખ્ય સલાહકાર મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય. એ તો એટલા બધા વ્યસ્ત રહે છે, એમને મળવું તો બહુ મુશ્કેલ, પણ જ્યારે તેઓ આવી રહ્યા છે આ કાર્યક્રમ માટે, એ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમની સફળતા માટે હું આવી નથી શકતો, પણ મારી ખૂબ શુભેચ્છા અને પ્રાર્થના એની સફળતા માટે પાઠવું છું. કારણ કે મહાદેવભાઈ સાથે મારો ખૂબ ગાઢ સંપર્ક હતો. વિશેષ કરીને વાસી ગુજરાતમાં અમે બંને સાથે ઘણું બધું કામ કર્યું હતું. મને આનંદ છે કે ઘણીવાર તેમણે મને નવસારીમાં પણ બોલાવ્યો હતો અને આવા ઘણા કાર્યક્રમો સાથે કર્યા હતા. એવા મહાદેવભાઈ પુસ્તક જ્યારે પ્રકાશિત થાય છે, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. Namaste. I'm extremely delighted to know, and it makes me very happy to know that late Mahadev Bhai Desai's book, which is a Gujarati translation of Guru BKS Iyengar's famous treatise, Yoga Sutra Pradipika, will be launched at the famous Sayaji Vaibhav Library, Navsari, by a very renowned policy expert, bureaucrat, and a philosopher with a long innings of public service, an intellectual par excellence whom we all admire, Sri Hasmukh Adia ji. I want to especially congratulate Raveen Desai, who is a very dear friend, for this endeavor and for bringing this book out at a very opportune moment when the world is increasingly looking to India for knowledge, for deeper knowledge, for knowledge of life, for knowledge of well-being, and for knowledge of harmony and coexistence. Prime Minister Shri Narendra Modi in the last 1 decade has immensely pushed India's knowledge and wisdom across the world. We have seen it reflected in the International Yoga Day, and a few days ago we have seen this reflected in the United Nations acceptance of Meditation Day as well. On a very personal note,
Sri Mahadev Bhai Desai was an extremely dear elder friend. Our interests were common in many dimensions. Education attracted him. He was a very perceptive education thinker and educationist. Health attracted him. He was always concerned about public health, about ensuring that healthcare reached the most marginalized. Philosophy attracted us. And especially what attracted us was books, libraries, and reading. It was at his invitation that a few years ago I had the opportunity of visiting Navsari and of delivering a lecture, a talk at the famous Sayaji Rao Library. And in all his varied interests, his every interest that he evinced was driven, was inspired by one fundamental essence, and that was national interest. That was India, and that was India first. Mahadev Bhai's contribution, and it's very heartening to see that Navjeevan Publishers have brought it out, which makes it even more prestigious. Mahadev Bhai's contribution to Gujarat, in one respect, shall remain unforgettable. His participation in, his active promotion of, his proactive support to the path-breaking initiative that the then Chief Minister of Gujarat, Shri Narendra Modi ji, had taken, Vanche Gujarat, was something that will always make him an integral part of Gujarat's intellectual quest. And his contribution to Vanche Gujarat was what brought us together, what brought us close. And I remember in 2018, when we brought out from the first volume on the completion of 1 year of Prime Minister Narendra Modi's tenure, we brought out this volume from Dr. Shyama Prasad Mukherjee Research Foundation, which was named Redefining Governance. And I had invited Mahadev Bhai to contribute a chapter on Vanche Gujarat and on how that could be replicated all across the country. Till his last minute, till his last days, it was education, it was a new idea of education, it was books, it was the habit of reading, it was the spread of knowledge that drove Mahadev Bhai till his last moments. Having worked closely with him, having received his affection, I remember during a very difficult time of my campaign in West Bengal in 2021, Mahadev Bhai would continuously be in touch with me, would send me encouraging messages, would call me up, and was determined to support me whichever way he could in this struggle. These are some things that I'll always carry with me, especially his kindness. We were together on the Oral University board, and his kindness, his compassion, his farsightedness was something very unique. And I think the best tribute that we could pay to Mahadev Bhai is to popularize this translation in Gujarati, is to spread it across Gujarat, and also to keep encouraging, each in our own way, in our own field, to keep encouraging the love for books, the love for reading, the exploration of ideas. I think that would be a wonderful tribute to Mahadev Bhai. He shall always continue to live in our hearts, in our thoughts, and through our actions, positive action for societal transformation. I thank you all and I congratulate Raveen again. I express my gratitude for giving me this opportunity. I would have wanted to be physically present, but pre-decided programs have prevented me from coming. Gujarat is a state, is a place I always like to be in. Especially Sayaji Rao Library is a very historic institution. My connection with Sri Aurobindo, with his philosophy,
has always linked me to Gujarat and to such efforts. I wish you all the very best, and I hope that many more such efforts will be made in future. I pay my homage, my respect, my tribute to Mahadev Bhai, a very dear elder friend, a guide and a philosopher. માધવભાઈ વિશે સૌથી પહેલાં આજથી 15 વર્ષ પહેલાં જાણવાનું મળેલું. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો એમના વાંચે ગુજરાત પ્રોગ્રામ વિશે બહુ જ દિલથી ભાવથી પ્રશંસાની ભાવથી વાત કરતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા લોકો પાસેથી એમના વિશે બહુ બધું સાંભળ્યું છું, પણ એમને પહેલી વાર મળવાનું તો લગભગ 2012 કે 2013માં જ્યારે હું સુરત રેન્જમાં હતો ત્યારે તાપી જિલ્લાના પોલીસ અધિક્ષકની કચેરીના ઉદ્ઘાટનમાં મળવાનું થયું. ત્યારે મને આશ્ચર્ય એ થયું કે એ પોતે સ્થપતિ પણ છે અને એ પ્રોજેક્ટનું આખું સ્થપતિનું કામ એમની સંસ્થાએ કરેલું. એટલે કારણ કે હું તો એવું જ માનતો હતો કે એ સામાજિક કાર્યકર જ હશે. અને એ દિવસે કહેલી એમની વાતમાંથી મને એક વાત બરાબર યાદ છે કે એમણે એવું કહ્યું કે મારા દેશમાં એક વાર 3 કરોડ રૂપિયાનું નુકસાન હતું, જો મને આપણો સાચો યાદ હોય તો. ત્યારે મને ક્યારે ઉગાડી નથી એવું નથી બન્યું, પણ મને ચિંતા વાંચે ગુજરાતના કાર્યક્રમની રહેતી હતી. અને હા, વાંચે ગુજરાતનું ત્યાં સુધી તો એમણે હું જ્યોતિર્ધર છું એ કાર્યક્રમ પણ શરૂ કરી દીધેલો, એટલે એની ચિંતા એમને હતી એવું મને અત્યારે યાદ આવે છે. એટલે પછી તો એમની સાથેનો સંપર્ક હંમેશા જળવાઈ રહ્યો. પછી ગુજરાત સરકારે એક અંગ્રેજી અને ગુજરાતી બંને મિશ્ર માધ્યમથી ભણાવવું જોઈએ એવું એક દરખાસ્ત આવેલી અને એને માટેની કમિટીની રચના કરવામાં આવેલી. એમાં અમે 10 લોકો હતા. એમાં માધવભાઈ અને હું બંને એમાં સાથે હતા. અને એની અંદર ગુજરાતી ભાષા માટે એટલે અમે એ મિશ્ર માધ્યમનો અમે વિરોધ કરનારામાં અમે 3 મુખ્ય હતા. માધવભાઈ, હું અને હર્ષદભાઈ શાહ, ચિલ્ડ્રન યુનિવર્સિટીવાળા. અમે 3 જણ આમાં એક મતના હતા અને એ રીતે અમારો સંપર્ક ઓર વધ્યો. અને જે દિવસે માધવભાઈનું અવસાન થયું એ દિવસે સવારે ધ્વજવંદન કાર્યક્રમમાં હું ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ગયો હતો અને સવારે 9 વાગે મને એ કાર્યક્રમ પૂરો થયો અને હર્ષદભાઈએ મને કહ્યું કે આપણે હવે માધવભાઈને બોલાવીએ અને આપણે 3 જણ ભેગા થઈને આમાં કશું આગળ કરીએ, કારણ કે કદાચ આ મિશ્ર માધ્યમવાળું વાત આગળ વધી જાય એવું લાગે છે. એટલે એ રીતે સવારે યાદ કર્યા અને સાંજે 5:30 હર્ષદભાઈએ મને એમના અવસાનના ખબર આપ્યા. મને બહુ દુઃખ થયું, ઘણું બધું સાથે કરવાનું હતું. અને એના પહેલાં વચ્ચેના સમયમાં એના 1 વર્ષ પહેલાં મારે એક વિપશ્યના, હું ગાંધીનગરથી નવસારી વિપશ્યના કેન્દ્રમાં જવા માંગતો હતો. અને અમે કારણ કે આ કમિટીમાં સાથે હતા એટલે મને ખબર હતી કે માધવભાઈ ગાંધીનગર આવેલા છે. તો મેં એમને પૂછ્યું કે હું તમારી સાથે ત્યાં આવી શકું, અને હું એમની સાથે એમની ગાડીમાં બેસી અને નવસારી ગયો. એ દિવસે બહુ જ બધી વાતો થઈ. એક પણ એવું ક્ષેત્ર નહીં હોય જેના વિશે એમણે વાત નહીં કરી. એમની પાસેથી હું એટલું બધું શીખ્યો છું. એટલે રવિભાઈને હું એ જ કહેતો હતો કે માધવભાઈ જતા રહ્યા, હું 4-5 કલાકની મુસાફરીમાં જો મને આટલું બધું પ્રાપ્ત થયું હોય તો તમે કેટલા ખુશનસીબ હશો કે તમે તમારી જિંદગી માધવભાઈ સાથે કાઢી છે. આવી અદ્ભુત વ્યક્તિ આપણી વચ્ચે નથી, પરંતુ એમની કામની સુવાસ આજે પણ આપણી વચ્ચે છે. એમનો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ, એમનો વાંચન પ્રત્યેનો પ્રેમ, તો પછી વાંચે ભારત પણ થયું હતું. મને ખ્યાલ છે ત્યાં સુધી વાંચે તિબેટ પણ કદાચ થયું હતું. અને એમનું જ્યોતિર્ધર કાર્યક્રમ તો એક અદ્ભુત કાર્યક્રમ છે. હું મારા જે પણ લોકો છે ઘણા બધાને મેં કહ્યું છે કે તમે આ તાલીમ કરો. એટલે આ વ્યક્તિએ કોઈ ક્ષેત્ર બાકી નથી રાખ્યું. અને આજે આપણી વચ્ચે નથી ત્યારે પણ એમણે હવે યોગનું ક્ષેત્ર અને એના પુસ્તકનું આજે આપણે વિમોચન કરી રહ્યા છીએ. માધવભાઈ તો સદૈવ આપણી વચ્ચે નથી, પણ એમનું કામ આપણી વચ્ચે આજે પણ છે. અને રવિભાઈને બાકીના બધા મિત્રો સયાજી લાઇબ્રેરી એ આગળ ચલાવી રહી છે. અને માધવભાઈની સાચી અંજલિ તો એ હશે કે એક પ્રોફેશનલ વ્યક્તિ સમાજના ક્ષેત્રમાં આટલું મોટું કામ કરે, એક મિશનરી. એટલે મને તો હું એમને બહુ જ મિસ કરું છું. મને એમ થાય કે એમની સાથે એ આપણી વચ્ચે હોત તો આજે આપણે કેટલું બધું સાથે રહીને કરી શક્યા હોત. પણ એ કામ આપણે અચૂક આગળ વધારીએ. અને આજે કાર્યક્રમમાં તમે જે આગળ વધારી રહ્યા છો યોગનું પુસ્તક, એ માટે તમને ખૂબ શુભેચ્છા આપું છું અને માધવભાઈને ફરી વંદન કરું છું. આભાર. માધવભાઈનો પ્રથમ પરિચય મને ગાંધીજી શ્રી નારાયણ દેસાઈ
કર્મનિષ્ઠ વ્યક્તિ છે. એમની આ નિષ્ઠા એ મને પણ સ્પર્શી ગઈ છે. માધવભાઈનો બીજો પરિચય વાંચે ગુજરાત અભિયાન પ્રકલ્પ અંતર્ગત થયો, જેના કેન્દ્રસ્થ હતા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી. એમની એ આસ્થા પણ સાચી એવી કે મહાદેવભાઈમાં બીજી જે મહત્વ વસ્તુ હતી એ કાર્યદક્ષતા, અને એની મને પ્રતીતિ એ સમગ્ર પ્રકલ્પ અંતર્ગત થઈ. મહાદેવભાઈનો ત્રીજો પરિચય મને આ પુસ્તક દ્વારા થયો. એના અનુવાદ કાર્યનો હું સાક્ષી રહ્યો છું, યોગ પ્રદીપ્તિકા. અને એ સંદર્ભે મેં એમની આધ્યાત્મિક અભિમુખતા પણ જોઈ. આમ એક ઉત્તમ વ્યક્તિના ત્રણેય લક્ષણ એમનામાં મને જોવા મળે: કાર્ય નિષ્ઠા, કાર્યદક્ષતા અને આધ્યાત્મિક અભિમુખતા. મેં મારું કાવ્ય સંગ્રહ એમને આપતા ઉપર લખ્યું હતું કે અચાનક જડી આવેલા જણસ જેવા મિત્રને મને કહેતા બહુ ગર્વ અને સંતોષ થાય છે કે મહાદેવભાઈ એ મારા માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક જણસ સમાન હતા. આપણે સૌ આ જીવન કાર્ય આપણે ચાલુ રાખીએ, એ જ મહાદેવભાઈની સાચી ભાવાંજલિ છે. એનું આ પુસ્તક પ્રકટ થાય છે ત્યારે મને બહુ આનંદ અને સંતોષ થાય છે કે એક સહકાર્ય કરેલું આ કામ હું સાક્ષી રહ્યો છું એમના અનુવાદ કાર્ય. અને એ રીતના પણ એમની આ અંજલિને આપણે વ્યક્ત કરીશું. હું આશા રાખું છું કે મહાદેવભાઈનું જીવન કાર્ય આપણે સૌ સાથે મળી અને ચાલુ રાખીએ. પતંજલિ યોગસૂત્ર દીપિકા આ પુસ્તક BKS આયંગરે કોંગ્રેસમાં મહાદેવભાઈ દેસાઈ એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. આજે આ પુસ્તકનું લોકાર્પણ નવસારીમાં થઈ રહ્યું છે. આ પ્રસંગે હાજર રહેવાની મને બહુ જ તમન્ના હતી, પણ ખૂબ પહેલાં મારો એક બીજો કાર્યક્રમ સોલાપુરમાં નક્કી થયેલો એટલે હું નથી આવી શક્યો, ભૂલી ગયો છું. મહાદેવભાઈ મારા બહુ જ અંગત મિત્ર હતા. યોગ ઉપરનો એમનો ખૂબ સારો અભ્યાસ. BKS આયંગર એવી વ્યક્તિ છે કે જેમણે પરદેશમાં ભારતીય યોગની પરંપરા, પતંજલિના યોગની પરંપરા પહોંચાડનારા એ પાયનિયર ગણાય. BKS આયંગરથી માંડીને સ્વામી રામદેવ સુધીની અનેક વ્યક્તિઓએ યોગ ઉપર જે કામ કર્યું છે તે અદ્ભુત કામ છે, જેનો મને રૂબરૂ પરિચય 1.5-2 વર્ષ પહેલા હું જ્યારે યોગ ગ્રામમાં ગયેલો હરિદ્વારના સ્વામી રામદેવના, ત્યારે પણ થયો છે. મહાદેવભાઈ દેસાઈ એ આ પુસ્તક જે બનાવ્યું છે, ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવ્યું છે, એ પુસ્તકમાં યોગની જે ફિલોસોફી છે પતંજલિની, એ ફિલોસોફી માત્ર ફિલોસોફી એટલે માત્ર તમારે એક મનની ખુજલી દૂર કરવા માટેની એ વસ્તુ નથી, પણ તેના દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તમે કઈ રીતે ઊંચાઈએ લઈ જઈ શકો એનું આખું માર્ગદર્શન છે. આ પુસ્તક તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે, બહુ ધીમે ધીમે વાંચવા જેવું પુસ્તક છે. એક સામતો એક બેઠકે નહીં વાંચી શકો તમે, પણ એક પાનું સમજીને વિચારીને અમલમાં મૂકવાનું આ પુસ્તક છે. મહાદેવભાઈની વાત કરું તમને. મહાદેવભાઈને યોગમાં પૂરી આસ્થા હતી. મહાદેવભાઈને આયુર્વેદમાં, ભારતીય પરંપરાઓમાં, ભારતીય સંસ્કારોમાં ખૂબ મોટી આસ્થા હતી. કોરોના દરમિયાન ઇમ્યુનિટી વધારવા માટે વડોદરાના વૈદ્યના પડીકા એ મને મુંબઈ મોકલતા અને એક જણ માટે નહીં 8-10 જણા માટે એના ડોઝ મોકલતા કે જેથી મારી આજુબાજુની વ્યક્તિઓ હોય, આસપાસની સંબંધીઓ અને મિત્રો હોય, એ લોકોને હું આપી શકું. એવી રીતે 2 વખત એમણે ડોઝ મૂક્યા અને અમે 9:30 રહ્યા. કમનસીબે કોરોનામાં જ સાહેબ ગયા, કોરોના પછી થોડા વખતમાં. પણ એમણે આ એક જે કામ કરેલું છે અને રવિને ખાસ મહેનત કરીને આ નવભારતમાં પબ્લિશ કરાવ્યું છે, તો રવિ દેસાઈને બી અભિનંદન અને આ સમારંભને બી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મહાદેવભાઈ વિશે હું જો વાત કરવા બેસું તો મારે 2 કે 3 કલાકમાં ઓછા પણ એટલી બધી વાતોનો ખજાનો મારી પાસે મહાદેવભાઈનો છે. અમે બહુ વર્ષો લગભગ 30 થી 40 વર્ષ જૂના મિત્રો છીએ. એટલે મહાદેવભાઈની ખોટ સતત ચાલતી જ રહેવાની છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. આ પુસ્તક તમે ખાસ વાંચજો અને આ પુસ્તક સંઘરી રાખવા જેવું છે, બીજાઓને બચાવવા જેવું છે. BKS આયંગારનું એક વન ઓફ ધ બેસ્ટ પુસ્તક છે અને મહાદેવભાઈનું આમાં જે એમણે જે લોહી રહેલું છે પુસ્તકના અનુવાદમાં એક વસ્તુ બરાબર સમજી વિચારીને એમણે લખેલી છે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. થેન્ક યુ. આ સંદેશાઓ જોયા આનંદ એ વાતનો કે આ દરેક વ્યક્તિ આ પુસ્તકાલયમાં આવી ગઈ છે અને આપણે સૌએ એમને અનુભવ્યા છે. એ બધા દ્રશ્યો પસાર થઈ રહ્યા છે. આજે આ પુસ્તક આપણા સૌ માટે પણ ઉપલબ્ધ છે. 50% ડિસ્કાઉન્ટે આપ જો ખરીદવા ઈચ્છતા હો તો આપ લઈ શકો છો. ઓએસિસના સંજીવભાઈએ સંદેશો પાઠવ્યો છે. ભાઈ રવિને વિનંતી કે આપ એ સંદેશાઓ અમારા સુધી પહોંચાડો. મહાદેવભાઈ અનુવાદિત BKS આયંગર લિખિત પતંજલિ યોગ સૂત્ર પ્રદીપિકાના વિમોચન પ્રસંગે આપણા સૌના મહાદેવભાઈને નિધનને 3 વર્ષ વીતી ગયા. કોઈ મનુષ્ય આપણી વચ્ચેથી વિદાય લે એટલે તેના વગર જીવન જીવ્યા વિના આપણી પાસે કોઈ વિકલ્પ નથી હોતો. કેટલાય બાળકો અનાથ હોય તોય મોટા થાય જ છે, પણ માતા પિતાની છત્રછાયા ન હોવાની તેમની જીવન કહાની પર અમિટ અસર થાય છે. મહાદેવભાઈ વિના એવી જ ખોટ અનુભવાય છે. કંઈ કેટલીય કહાનીઓ આજે જુદી હોત જો તેઓ આપણી વચ્ચે હોત. તેમના દ્વારા અનુવાદિત પુસ્તકના વિમોચનનો પ્રસંગ અમારા માટે તો તેમને પુનઃ સ્નેહભર યાદ કરવાનો વિશેષ અવસર છે. મહાદેવભાઈનું વ્યક્તિત્વ નિરાળું હતું. સમાજ વિકાસ અને વિદ્યાર્થી ઘડતર સાથે સંકળાયેલા સૌ તેમને સન્નિષ્ઠ કર્મઠ તરીકે ઓળખે જ. પોતાનો સ્વધર્મ નિભાવવામાં તેઓ ક્યારેય પાછા પડ્યા હોય તેવું આપણે જાણ્યું નથી. એમ લાગે કે શ્રી કૃષ્ણના કર્મયોગ શિક્ષણના તેઓ સાધક જ હતા. પરંતુ તેમને નજીકથી સંવેદનારા, તેમને અત્યંત ભાવુક માનવ તરીકે પણ ઓળખતા. તેમની આંખોમાં ભાવની ભીનાશ હંમેશા છવાયેલી રહેતી. અત્યંત રુજુ અને સંવેદનશીલ હોવાને કારણે તેમનું હૃદય ઘણું ઘવાતું રહેતું. પણ સંસારના બધા વિષને તેઓ મીરાની ખુમારીથી પી જતા અને પચાવતા. આ થઈ તેમની ભક્તિ યોગની સાધના. તો વળી તેમનો વાચન પ્રેમ તો જગ જાહેર હતો. વાચન અને તેનાથી કેળવાયેલી સમજણથી જીવવાની તેમની ધગશ ગજબ હતી. તેમની જ્ઞાન પીપાસા તીવ્ર હતી. તેમના જીવનને આ પાસાથી જોઈએ તો તેઓ રાજયોગના પણ ઉપાસક હતા એમ માનવું પડે. જ્ઞાનયોગનો રાહ પણ તેમણે બરાબર અજમાવ્યો હતો અને સાધ્યો હતો. બહુ ઓછા માનવોમાં આમ કર્મયોગ, ભક્તિયોગ અને રાજયોગનું આવું સુભગ મિલન જોવા મળે છે. આચાર્ય વિનોબાજી કહેતા તેમ યોગનો એક પંથ તમને છેવટે બીજા પથ તરફ લઈ જ જાય છે. તેમાં જ સાધક તરીકેની સાફલ્યતા છે. આવા હતા આપણા અધકેરા મહાદેવભાઈ. ભલે તેમને યોગ સાધકનું બિરુદ કોઈએ ન આપ્યું હોય, પરંતુ તેઓ જરૂરથી તે ભૂમિકાને ભજવતા હતા. સંસારની તમામ વિષમતાઓ અને સંઘર્ષો વચ્ચે સકારાત્મકતાનો દીપ તેમણે સતત પ્રજ્વલિત અને અખંડિત રાખ્યો. તેમને પતંજલિ મુનિના યોગસૂત્ર પ્રદીપિકામાં રસ પડ્યો તે કોઈ બૌદ્ધિક કે ઉપરછલ્લો નહોતો, પરંતુ જીવનપ્રેમી તરીકેનો, સાચા જિજ્ઞાસુ તરીકેનો હતો. અનુવાદ કરતા પહેલાં પણ તેમના આ ઈરાદાની અને અનુવાદ દરમિયાન તેમની પ્રગતિની વાત મને ખૂબ ઉત્સાહભેર કરતા. આ કામ સહેજ પણ આસાન નહોતું. તેમની મુરાદ મનમાં જ રહી હોત તો નવાઈ ના હોત. પણ અવકાશ ઊભો કરીને અનેક કામોની વચ્ચે તેમણે આ મિશન પરિપૂર્ણ કર્યું. એટલે અત્યંત આનંદની વાત એ છે કે ભલે તેમના મરણોત્તર, પરંતુ તેમના અનુવાદિત પુસ્તકનું આ લોકાર્પણ આજે થઈ રહ્યું છે. પ્રમાણિકતાથી કહું તો કેટલા પુસ્તક ખોલશે, કોણ સમજશે અને કોણ એનું અધ્યયન કરશે એ બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે. પરંતુ સ્વવિકાસને લગતા પુસ્તકોના અનુવાદક લેખક તરીકે હું મહાદેવભાઈ વતી એટલું જરૂરથી કહીશ કે તેઓને એક સન્નિષ્ઠ વાચક પણ મળતો તો તેઓ પોતાની મહેનત સફળ માનતા. અને એથી પણ વધુ મહત્ત્વની વાત એ છે કે આ અનુવાદ એક સાધકની રૂએ તેમના જીવનને એટલું ધન્ય બનાવતું. ગમતાનો કર્યો ગુલાલ રૂપ એ કર્મ હતું કે તેમના પેલા એક વાચકની પણ તમા ન હોત. આશા રાખું છું કે પુસ્તકના કાગળ પર છપાયેલા ભાષા પાછળના પુરુષાર્થની આપણે કલ્પના અને કદર કરી શકશું અને થોડા અમી છાંટણાને
આપણા જીવનમાં પણ ગૂંથી શકીશું. આજનો પ્રસંગ મુનિ પતંજલિ, યોગાચાર્ય આયંગરજી અને મહાદેવભાઈની ત્રિવિધ જીવનીઓને ઉજવવાનો એક અનૂઠો પ્રસંગ બની રહ્યો છે. તે નિમિત્તે આનંદ અને સંતોષની ભાવના સાથે વિરમું છું. વિથ લોટ્સ ઓફ લવ, સંજીવ શાહ, ઓએસિસ. સૌ વડીલો જેઓએ આપણને સંદેશાઓ પાઠવ્યા એમને વંદન કરીએ. આપણે જોયું કે આ પુસ્તકમાં મહાદેવભાઈએ જીવ રેડિયો રાજેન્દ્રભાઈ જેવાની મદદ મળી અને એક એવી વ્યક્તિ કે જે સતત આ મદદમાં એમની સાથે રહ્યા, આજે પણ પુસ્તકાલયનું કામ હોય એમાં પણ સાથે રહે છે, એવા મિનળભાઈ સોનીનું સન્માન કરવાનું આપણને સૌ એટલે ગમશે. તો ભાઈ રવિભાઈને વિનંતી કે મિનળભાઈનું આપ સન્માન કરો. આવો. દેસાઈ પરિવાર અને આપણા સૌ વતી અમે પોતે પણ અનુભવ્યું છે કે લાઇબ્રેરીનું કોઈ પણ કામ હોય એમાં મિનળભાઈને અમારે યાદ કરવા જ રહ્યા. આદરણીય રાજેન્દ્રભાઈ પટેલના શબ્દોમાં પણ આપણે સાંભળ્યું, એવો પણ આ અનુવાદના પુસ્તકમાં સતત એમની સાથે રહ્યા છે, પ્રેરણા આપતા રહ્યા છે અને મદદરૂપ થયા છે. મિનળભાઈ ખૂબ આભાર. ઈશ્વર ખૂબ આપણને શક્તિ આપે. મિત્રો, ખાલી એક જ જાહેરાત એ કરવાની હતી કે એમણે આખી પુસ્તક મહાદેવભાઈએ લખ્યું હતું હાથથી અને સમગ્ર પુસ્તકને વારંવાર ટાઈપ કરવું, વારંવાર એડિટ કરવું, એ એમના વિશે એમણે એટલે આ પુસ્તક લગભગ એમના અવસાન બાદ પ્રકાશિત થયું ત્યારે એમણે લખ્યું હતું અંદર કે 2 વ્યક્તિઓનો પરિવાર સિવાય એ ખૂબ આભાર માનતા હતા, જેમાંથી એક રાજેન્દ્રભાઈ પટેલ અને બીજા એક મિનળભાઈ સોની. તો એ આમ આભાર મહાદેવભાઈ વતી છે જે ખાલી અમે અહીંયા પ્રગટ કર્યો છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ છીએ પણ આપ સૌ આટલા સુંદર સુંદર પુસ્તક પ્રેમીઓ બેઠા છે ત્યારે મને જાહેરાત થોડી કરી લેવા દો. મહાદેવભાઈ, અમારા મને ગમતું પુસ્તક બંધ થવું જ ના જોઈએ એટલે આજે પણ એ કાર્યક્રમ છે. 6 વાગે ઝવેરચંદ મેઘાણીનું શ્રી પરેશભાઈ દેસાઈ ગુરુકુલના આચાર્ય એમથી રજૂ કરવાના છે. એમાં પણ આપ સૌ સિંગછાણા ખાઈને જોઈતા આવતા રહેજો, પણ અહીં આવજો ખરા, બહુ મજા આવશે એટલે આવતા રહો. અને બીજું એક સુંદર કાર્યક્રમ જાન્યુઆરી મહિનામાં એક સપ્તાહ જેવું પુસ્તકાલય કરવા જઈ રહ્યું છે. સયાજીભાઈ ગુરુ સાહિત્ય પર્વ મણકો 3 એમાં 6ઠી જાન્યુઆરીથી શરૂ થશે. 6, 7, 8, 9, 10 રાતના 8:30 થી 10 નો કાર્યક્રમ રહેશે. આ સમય નોંધી લેજો, તારીખ નોંધી લેજો. પર્વ પ્રથમ એ નારી ગરિમા પર્વ, એમાં આદરણીય શરીફાબેન વીજળીવાળા એ આવશે. એમનો વિષય રહેશે ભારતીય સાહિત્યમાં નારી ચેતના. 7મી તારીખે ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય, આપણા વિદુષી સાહિત્યકાર, કબીર અને ટાગોરના કાવ્યરંગ. ત્યારબાદ પર્વ 3 એ લોક સાહિત્ય પર્વ 8મી જાન્યુઆરી શ્રી રામ મોરી અહીં આવી રહ્યા છે. એટલે એ ખૂબ જાણીતું અત્યારનું એકદમ યુથમાં કે આપણા સૌ વડીલોમાંથી જાણીતું નામ શ્રી રામ મોરી, સાહિત્ય અને સિને જગતનું સુવિખ્યાત નામ. એમનો વિષય છે લોક સાહિત્યમાં લોક સંવાદ. ત્યાર પછી પર્વ 4 સંવાદ પર્વ, એમાં આરજે શ્રી ધનિક ઠાકર હાજર રહેશે. એ પણ શબ્દના શિલ્પકાર છે. એમનો વિષય છે વાદ વિવાદ અને સંવાદ. અને છેલ્લે કન્ક્લુડ કરીશું સ્થાનિક કવિઓના કવિ સંમેલનથી. એમાં પણ થોડા ઉઠતા અને થોડા જાણીતા એવા કવિઓની કાવ્ય પ્રસ્તુતિ કરશે. તો આપ સૌને આ 5 કાર્યક્રમ આજના સાંજના કાર્યક્રમમાં બધામાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે. અને માધવીબેન, આપ કાર્યક્રમનું સમાપન કરો અને મહાદેવભાઈના જીવન પરથી ગંગા સતીની એક જ લીટી યાદ આવે. કદાચ બોલીએ ત્યારે બી આપણે ભીના થઈ જઈએ એવી છે પ્રશાંતભાઈ કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. અને એમનો અંતરાત્મા જાગી ગયો છે એટલે ભમવાનું બંધ કરી દીધું એવું મને લાગે. એટલું સુંદર આ વાક્ય છે. પધારો કરીને. નમસ્કાર. વાચન સંસ્કારની પરંપરા એક રાતમાં ઊભી ન થાય. એના માટે એક સંસ્થા દિવસ રાત મહેનત કરતી હોય છે અને મહાદેવભાઈ એવી આ સંસ્થાના પાયારૂપ દીર્ઘદ્રષ્ટા હતા. કોઈ પણ પુસ્તકનો અનુવાદ કરવો અને એ પણ
પતંજલિ જેવા પુસ્તક પર અનુવાદ કરવો એ કંઈ સહેલી વાત ન હતી. આજે એટલા માટે પહેલો આભાર હું માનું છું મહાદેવભાઈનો, કેમ કે જેમને ગુજરાતી ભાષીઓ માટે આ પુસ્તક ઉપલબ્ધ કરી આપ્યું છે. મહાદેવભાઈ, લાઇબ્રેરીના દરેક કણકણમાં આપ છો, જે સતત અમને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા રહે છે. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉક્ટર હસમુખભાઈ અડિયા, જે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ગુજરાત રાજ્યના છે, એમની ખૂબ વ્યસ્ત સ્કેડ્યુલમાંથી સમય કાઢીને આપણા માટે ખાસ સમય ફાળવ્યો, એ બદલ એમનો આભાર. શ્રી HP રામા, જે ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઓરો યુનિવર્સિટીના છે, તો એમની પણ ખાસ ઉપસ્થિતિ આજે અહીં રહી અને આપણને માર્ગદર્શન આપી શક્યા. કલેક્ટર સુશ્રી ક્ષિપ્રા અગ્રે, DDO પુષ્પલતાબેન ખાસ એમના વ્યસ્ત સ્કેડ્યુલમાંથી અહીંયા આવ્યા અને આપણને અહીંયા એમની ઉપસ્થિતિથી માર્ગદર્શન આપી શક્યા. શુભેચ્છા સંદેશ મોકલનાર દરેક આત્મીય, જેમના જીવનમાં મહાદેવભાઈનું એક વિશેષ સ્થાન હતું. આપ સૌએ અત્યારે જે બધા સંદેશાઓ સાંભળ્યા, જોયા, એક વસ્તુ બધામાં કોમન હતી કે મહાદેવભાઈ બધાને જ આત્મીય લાગતા હતા. આ પ્રસંગે હું નવભારત સાહિત્ય મંદિર એનો પણ ખાસ આભાર વ્યક્ત કરું છું, કેમ કે આ પુસ્તક પ્રકાશિત કરવા માટે એ સહાયરૂપ બન્યા છે. પતંજલિ વંદના રજૂ કરનાર શ્રી યોગેશભાઈ ગોરાને, ઉપસ્થિત આપ સૌ સ્નેહીજન, જેમના માટે મહાદેવભાઈ ફક્ત એક વ્યક્તિ ન હતા, પરંતુ હૃદયસ્થ મહાદેવભાઈ હતા. બહારગામથી ખાસ પધારેલા સ્વજનો, ઘણી બધી સંસ્થાઓના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે. પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા, ફેસબુક લાઈવથી જોડનાર દરેક શ્રોતાગણ, સંચાલક કીર્તિદાબેન, આપ સૌનો હું અહીંયા આભાર વ્યક્ત કરું છું. સાથે મહાદેવભાઈ માટે બીજું ઘર એટલે સયાજી લાઇબ્રેરી, અને એ લાઇબ્રેરીની સંવેદનાને સમજીને પુસ્તક વિમોચનનો કાર્યક્રમ આ સ્થાને રાખવા માટે ખાસ આગ્રહ રાખ્યો એવા મહાદેવભાઈ દેસાઈ પરિવારનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આની સાથે જ કાર્યક્રમ સંયુક્ત હતો, એટલે મહાદેવભાઈ દેસાઈ પરિવાર અને સયાજી લાઇબ્રેરી વતી આપ સૌનો આભાર વ્યક્ત કરીને વિરમું છું. આગળ કીર્તિતાબેન. આભાર માધવીબેન. છેલ્લી 2-3 મિનિટ સાથે રહેજો. પતંજલિના યોગ સૂત્ર પ્રદીપિકા માટે એટલું જ કહી શકીએ કે જીવન સાધના માટે અદ્ભુત પ્રેરણા અને શક્તિ આપતું આ પુસ્તક છે. અને છેલ્લે રાજેન્દ્રભાઈ શુક્લની પંક્તિથી પછી રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડીશું. અલ્પ વિરામ માટે 6 વાગે અહીંયા પ્રોગ્રામ છે, એટલે આપણે પડવાના પાછા. તો રાજેન્દ્રભાઈ એવું કહે છે કે જ્યાં શબ્દનો અટકી ઉભેલો રથ હશે, ઓ અતિરથી, એ ઇતિ નહીં પણ અત હશે. આપણે અથથી ઇતિ બોલીએ તો આપણે અહીંયા અંત નથી. આ પુસ્તક વાંચીને એમણે આ શરૂઆત પછી નવ જીવન અને નવ કાર્યની શરૂઆત કરવા માટે આજના કાર્યક્રમને વિરામ આપીશું. એટલે નવું કાર્ય કરવાની પ્રેરણા આપે અને આપણે અથત રાખીએ, ઇતિ નહીં. અને રાષ્ટ્રગીતના સન્માન માટે આપ સૌને જોડાવા માટે વિનંતી છે.